નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગઈકાલે સારો વરસાદ પડ્યો, સાર્વત્રિક વરસાદ પડ્યો, પણ એવો વરસાદ ન હતો. છૂટાછવાયા ઝાપટા જેવી સ્થિતિ હતી, પણ ગુજરાતના ઉત્તરના ભાગોમાં એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ આગામી 2 દિવસ સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે એ આગળ વધી અને રાજસ્થાન તરફથી જ્યારે પસાર થાય છે તો એની અસર ગુજરાત પર થવાની છે. હવામાન વિભાગની વેબસાઇટ જે મૂકે છે, જે ફોટો મૂકે છે એના ઉપરથી વાત કરીએ, જે સેટેલાઇટ મેપ છે એ સેટેલાઇટ મેપમાં તમને દેખાડું કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ કઈ રીતના આગળ વધી, કઈ રીતના આગળ પસાર થઈ. અહીંયા તમે જુઓ કે અહીંયા એક ટ્રફ છે, ટ્રફ જેવું પસાર થઈ રહ્યું છે, એ સિસ્ટમ છે. એ સિસ્ટમ બની હતી અહીંયા બંગાળની ખાડીમાં, ધીરે ધીરે આગળ વધી અને હવે રાજસ્થાન તરફ ગઈ. રાજસ્થાન તરફ ગઈ તો અહીંયાના ઉત્તર ગુજરાતના ભાગો અને આ મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં એની સૌથી વધારે અસર થવાની છે. અત્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 2 દિવસ સારો વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. બાકી ધીરે ધીરે અલગ અલગ સિસ્ટમ ગુજરાત પરથી જેમ જેમ પસાર થશે એની અસર સારી એવી થવાની છે. અડધું ચોમાસું જતું રહ્યું હોય એવું કહેવાય, કારણ કે ઓગસ્ટ મહિનાની આ શરૂઆત છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ચોમાસાનો રૂપ સારો એવો છે. એટલે દક્ષિણ ગુજરાતમાં તો અતિ ભારે વરસાદ પડી જ રહ્યો છે, પણ ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છ જે વિસ્તાર જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો અત્યાર સુધી, ત્યાં પણ સારો વરસાદ હવે પડવાની સંભાવના છે. અલગ અલગ સિસ્ટમો બનતી રહેવાની છે. આના પછી થોડા દિવસ વરસાદ ઘટશે, વરસાદ થોડો વિરામ લેશે અને એના પછી પાછું અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે એવું થઈ શકે છે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં વધુ એક સિસ્ટમ બનવાની છે. વિંડીના માધ્યમથી તમને ક્લિયર દેખાશે કે અહીંયા સર્ક્યુલેશન જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ આગળ વધી રહ્યું છે. જોધપુર ઉપરથી જ્યારે પસાર થાય છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડશે. સાબરકાંઠામાં સારો વરસાદ પડશે. મધ્યના ભાગોમાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ છે. બાકી દક્ષિણ ગુજરાતમાં તો જે ઓક્સો ટ્રફ બનતા રહેતા હોય છે, એટલે કે જે કેરળના દરિયાકાંઠાથી ઉપરની તરફ ગુજરાતના દરિયાકાંઠા સુધી જે અલગ અલગ ટ્રફ બનતા હોય છે એની અસરને કારણે પણ સારો વરસાદ પડશે. 6 તારીખ 7 તારીખ સુધી મધ્યમ સામાન્ય છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે. ક્યાંય પણ અતિ ભારે વરસાદ નથી પડવાનો. વરસાદ હવે ઘટ્યો છે, પણ એનો મતલબ એ નથી કે ચોમાસું નબળું પડ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ સાથે હમણાં જ્યારે મારી વાત થઈ ત્યારે બહુ જ બધા લોકો અને બહુ જ ખેડૂતોને ટેન્શન હતું કે ચોમાસું નબળું પડી ગયું છે, પણ એવી સ્થિતિ નથી. ચોમાસું નબળું નથી પડ્યું. અલગ અલગ જેમ જેમ સિસ્ટમ બનશે એ રીતના સારો વરસાદ પડતો રહેશે ગુજરાતમાં. એટલે એવું કોઈ જ ટેન્શન નથી કે ચોમાસું નબળું પડી ગયું છે તો આગળ પાકને નુકસાન થશે કે કંઈ. અત્યારે સામાન્ય મધ્યમ વરસાદ દેખાય છે. 8 તારીખથી પાછો જુઓ તમે સાર્વત્રિક વરસાદ, બ્લુ કલર તમને દેખાતો હશે ગુજરાતમાં. એટલે વરસાદ સતત આ ઓગસ્ટ ચાલુ રહેવાનો છે, સપ્ટેમ્બર પણ વરસાદ પડવાનો છે અને ઓક્ટોબરમાં પણ વરસાદ પડવાનો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે આ વખતે થોડુંક ચોમાસું છે એ આગળ વધશે અને ઓક્ટોબર સુધી, નવરાત્રિ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ છે. અત્યારે જેમ જેમ અલગ અલગ સિસ્ટમ બનશે, એ પછી ઓક્સો ટ્રફ બને કે પછી આ બાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બને કે આ બાજુ પછી અરબ સાગરમાં સિસ્ટમ બને, એની અસર ગુજરાત પર થતી રહેવાની છે. સાર્વત્રિક વરસાદ પડતો રહેવાનો છે. અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે, પણ વરસાદ પડશે ગુજરાતમાં. એટલે ચોમાસું નબળું પડ્યું છે એવી કોઈ સ્થિતિ છે નહીં અત્યારે. ચોમાસું સરસ રીતના આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ કે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડવાનો છે. હવામાન વિભાગ જે આગાહી આપે છે એ પ્રમાણે 5 તારીખે કેવો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તમે જુઓ કે 4 તારીખે બનાસકાંઠામાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન બતાવ્યું છે, એટલે ઓરેન્જ એલર્ટથી ઉપર પણ જે એલર્ટ આવે એ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ત્યાં સામાન્ય વરસાદ પડશે, મધ્યમ, ક્યાંય ભારે વરસાદ નથી. સામાન્ય મધ્યમ વરસાદ 8 તારીખ સુધી પડશે. પાટણમાં કાલે ભારે વરસાદ પડ્યો. આગામી 3-4 દિવસ સામાન્ય વરસાદ પડવાનો છે. 8 તારીખ સુધી સામાન્ય વરસાદ. મહેસાણામાં પણ સામાન્ય વરસાદ. સાબરકાંઠામાં કાલે એક્સ્ટ્રીમ રેઇન થયું, એટલે કાલે સૌથી વધારે વરસાદ પડ્યો. આગામી 4 દિવસ હવે ભારે વરસાદની કોઈ આગાહી નથી. ગાંધીનગરમાં પણ કાલે સારો વરસાદ પડ્યો. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ આ બધા વિસ્તારોમાં હેવી રેઇન કાલે સૂચવવામાં આવ્યું હતું. કાલે સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો, અમુક જગ્યાએ ભારે વરસાદ પડ્યો. છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા, પણ અતિ ભારે વરસાદ એટલો બધો નથી પડ્યો.
એટલે 8 તારીખ સુધી આ બધા વિસ્તારોમાં ક્યાંય જ ભારે વરસાદની આગાહી નથી. બરોડામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદાથી બદલાય છે સ્થિતિ. અહીંયા છોટાઉદેપુર સુધી આપણે જોઈએ તો 8 તારીખ સુધી સામાન્ય થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાનો છે. પણ નર્મદામાં આજે હેવી રેન જે છે સૂચવવામાં આવ્યું છે, એટલે આજે ભારે વરસાદ પડવાનો છે. ભરૂચમાં પણ આજે ભારે વરસાદ પડશે. સુરતમાં પણ હેવી રેન, ડાંગમાં પણ ભારે વરસાદ પડશે. નવસારીમાં વેરી એક્સ્ટ્રીમ રેન પડવાનું છે, એટલે અહીંયા હેવી રેન પડવાની વધારે સંભાવના છે. પછી કાલે પણ ત્યાં ભારે વરસાદ પડશે, એટલે નવસારીમાં આજે અતિ ભારે વરસાદ અને કાલે પણ ભારે વરસાદ. વલસાડમાં પણ આજે અતિ ભારે વરસાદ અને 6 તારીખે પણ અતિ ભારે વરસાદ પડશે. તાપીમાં પણ આજે ભારે વરસાદની સંભાવના, બાકી 8 તારીખ સુધી અતિ ભારે વરસાદની સંભાવના નથી. દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ, દમણમાં ભારે વરસાદ, બાકી કાલે પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર આ વિસ્તારોમાં ક્યાંય જ એલર્ટ નથી આપવામાં આવ્યું. જૂનાગઢમાં 8 તારીખ સુધી સામાન્ય મધ્યમ વરસાદ પડશે. પોરબંદરમાં પણ એ સ્થિતિ રહેશે. અમરેલી અને ભાવનગરમાં કાલે ભારે વરસાદ પડ્યો, બાકી 8 તારીખ સુધી સામાન્ય વરસાદ, છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ બધા જ વિસ્તારોમાં 8 તારીખ સુધી ક્યાંય જ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.